હવે કંઈક કરવું પડે. માએ સરસ જવાબ આપ્યો. ઠાકોરજીને બે વસ્તુ નથી ગમતી, એક તો ક્લેશ અને બીજો ધુમાડો. તું ચિંતા કરવા, તમે ભણતા હો ને સ્કૂલમાં તો દર વર્ષે એક્ઝામ આવે. એક્ઝામ આવે ને, પાસ થાવ ને પછી બીજા વર્ષમાં જવાય. એક્ઝામ ન લે તો એમાં ને માર્યો તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જોવે છે કે આ બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે, તો આપણી કસોટી છે. આપણે પાસ થશું તો આગળ જશે, નહીંતર આપણે ત્યાં ને ત્યાં રહેશું. પણ એ કે આનું શું, બે હાથવાળા કરી શકે? કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. ઓલી તો બિંદાસ થઈ ગઈ. મન થાય ત્યારે ઉઠવાનું, મન થાય ત્યારે નાહવાનું, મન થાય નીચે આવીને જમવાનું. એક વાર એના વરને કે લસણ ડુંગળીમાં શું છે? કેમ ઘરમાં વઘાર નથી કરવા દેતા? એટલે ઓલાએ કીધું ઠાકોરજીને વાસ આવે. હવે આ તમારા આટલા ઠાકોરજીને વાસ આવે પિત્તળના? ઓલાએ કીધું હવે તું વધુ બોલસ, શું કરી લેશો? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. પડે છે ત્યારે સઘળું પડે છે. એણે એની બાને કહ્યું કે હવે આ તો આવું કહે છે. એ કે લસણ ડુંગળી તો હું જીવું ત્યાં સુધી ઘરમાં, હા બહાર તમે ખાઓ મને જરાય વાંધો નથી, પણ ઘરમાં વઘાર નહીં થાય. લસણ ડુંગળી ખરાબ હું નથી કહેતી, પણ એની ગંધ એવી છે કે તમે વઘારો એટલે આખા ઘરમાં ગંધ આવે. તો ઠાકોરજી તો સાક્ષાત છે. તો ઓલી કે તમારા ઠાકોરજીને કાનના નાકમાં પૂંભળા ભરાવી દેતા હો તો? એટલે એની બાઈએ એમ કીધું સાંભળ અહીંયા તને લસણ ડુંગળી ભાવે તો તું તારે બહાર ખાજે. તો રાજ બહાર જમવા જાઉં ને રોજી કે. સાસુએ કીધું સાંભળ એવું નથી કહેતી બેટા, આપણા ઘરે 200 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. મારા સાસુ, એના સાસુ, એના સાસુ, એટલે તમે 200 વર્ષથી ઠાકોરજી બિરાજતા હોય એટલે અમારે તો આમ જ રહેવાનું. આ ભાભી બધાનું કરે છે એવી હું મણીબેન પટેલ નથી. હું જેમ કરું હશે એમ કર. તો કે લસણ ડુંગળી ન કરતી, બાકી તું તારે જેમ કરવું એમ કર. હવે એવું બન્યું, એકવાર એને સવારે ઉઠી તો ચક્કર આવતા હતા. એટલે એના મનમાં એમ થયું કે કદાચ હું પ્રેગ્નન્ટ રહીશ. એટલે નીચે આવીને કીધું ભાભી મને ચક્કર આવે છે. એટલે કે બેટા તો સારી નિશાની છે. ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કીધું સારા દિવસો છે. પછી એને ઉલટીઓ બહુ થાય, એનાથી ખવાય નહીં. દાળની વાસ આવે તો એને આમ, એટલે એની જેઠાણીએ કીધું દાળ ને બધું ઉકળી જાય ને ઢાંકી દઉં ને પછી તું નીચે આવજે, ત્યાં સુધી ન આવતી, તને બહુ ઉલટીઓ થાય છે ને. પછી એને આમ ઊભી થાય તો ચક્કર આવે ને પડવા જેવું થાય. તો લેડી ડૉક્ટરને બતાવવા ગયા. એટલે કીધું તમારે ટોટલી રેસ્ટ કરવાનો. ખાવામાં ખાલી દૂધ, ફ્રૂટ અને ઘીવાળી રોટલી. હમણાં 3 મહિના તીખું તળેલું કાંઈ નહીં ખાવાનું. તમારું ગર્ભાશય નાનું, ગમે ત્યારે બાળક સ્ત્રવિત થઈ જાય. ઓલી એટલું ધ્યાન રાખે, એટલું, કારણ કે 3-4 વર્ષ થઈ ગયા હતા, એટલું ધ્યાન રાખે. એના મા બાપ આવ્યા, સારા દિવસો હતા. એટલે એણે જોયું કે આ તો નીચે દંડવત કરવાય નથી જાતી, ચરસ પર કરવાય નથી જાતી. ઘરમાં કોઈએ એના મા બાપને ફરિયાદ ન કરી કે તમારી દીકરી આમ કરે છે. એના પપ્પાએ પૂછ્યું,
મીનુ, તું ઠાકોરજીને કેટલી વાર ચરણ સ્પર્શ કરે છે? એમનો પૂછ્યું જાય છે કે નહીં, કેટલી વાર ચરણ સ્પર્શ? હું કેર, મને બધું નથી ગમતું. તો કે ઘરે હતી ત્યારે તો કરતી હતી. તો કે ત્યારે તમારે બીકથી કરતી હતી, તો અહીંયા કોઈને બીક નથી? ના, હું ભણેલી ગણેલી, મારા પોતાના સ્વતંત્ર વિચાર છે, મારે જેમ કરવું એમ કરવું. બાપે કીધું કે આજ પછી અમે તારું મોઢું નહીં જોઈએ અને તારે અમારું મોઢું નહીં જોવાનું. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. આ વાતની ખબર એના સાસુને ને જેઠાણીને પડી. ઉપર આવ્યા એટલે જેઠાણીએ કીધું, પેલા બાપુજી કહેતા હતા પપ્પાને, પપ્પા નહોતા કહેતા અને બા કહેતા હતા. અને ભેગા રહેતા હોય ને તો મોસ્ટલી જે બધા કહેતા હોય એ જ કહે. અમે બધા ભેગા રહેતા, મારા પપ્પાને અમે કાકા જ કહેતા હતા અને મારી બાને સમજુ કે એટલે સંજુ કહેતા હતા. પછી બા કહેતા થયા. ત્યારે કીધું બાપુજી બેસો, મારે તમને વાત કરવી છે. કે શું? એના સાસુ કે એ છોકરું છે, આપણે છોકરું છે. છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થાય. કાલ સવારે એને ભગવાન નાનું ટેણિયું આપશે ને, આવશે. વેવાણ, તમે અત્યાર સુધી અમને કાંઈ ન કીધું. એ અમારા ઘરની નાની છે, એ લાડકી છે, અમારે ક્યાં દીકરી છે. એટલે મારી મોટી વહુ કાયમ એમ કે બા નણંદ હોય તો ન લાડ કરાવે, ભલે ને. હવે 3 મહિને એને બાળક સ્ત્રવિત થઈ ગયું અને એટલું રડે. ડૉક્ટરે કીધું હવે કોઈ શક્યતા બાળક થવાની નથી, કારણ કે તમારું ગર્ભાશય ભાર સહન કરી શકે એમ છે જ નહીં. પછી એનું મન વ્યગ્ર થઈ ગયું કે હવે હું માં નહીં બનું. એનો વરે પછી કે તું ક્યાં ભગવાનમાં માનસ? તું તો કેસ કે આ આટલો નાનો તમારો ઠાકોર, એને જગાવવાનો, એને અરોગાવવાનું, એને સ્નાન કરાવવાનું, મારે રમકડાથી રમવું નથી. તો જો તારે રમકડાથી નહોતું રમવું ને તો તારું રમકડું ઠાકોરજીએ લઈ લીધું. પછી એનું મન વ્યગ્ર રહેવા માંડ્યું. કોઈ યારે બોલે નહીં, વાત ન કરે, ખાવા બેસે તો એ ખાધે રાખે, ના ખાય તો આખો દિવસ ખાય નહીં. ડૉક્ટરને બતાવ્યું તો કે એને બહુ આઘાત લાગ્યો છે. પછી એની જેઠાણી હતા, એની હગી બેન હોય એવું, રોજ બેસે એને ઠાકોરજીની બાળલીલાની વાતો કરે, માખણ ચોરી, વસ્ત્રહરણની, ગેડી દડાની, સખાઓની, પતંગ ઉડાડે એની. એટલે ઓલી એકવાર પૂછ્યું, ભાભી સાચું કહેજો, ખરેખર ઠાકોરજીએ સારસ્વત કલ્પમાં આવી લીલા કરી હતી? એ કે મીનુ, કરી હતી નહીં, કરતા હતા. અત્યારે એ કરે જ અને પછી કરશે. તમારી દ્રષ્ટિ જોઈએ. આપણામાં કહેવત છે, કમળો હોય પીળું ભાડે. જો તારી દ્રષ્ટિમાં પ્રભુ સાક્ષાત છે તો આ કરે. તો કે હવે હું માં તો બનીશ નહીં, મારે જીવવું નથી. એવું ન કર. પ્રભુમાં એટલું સામર્થ્ય છે ને કે ડૉક્ટરનું કાંઈ ન આવે, તું ચિંતા કરમાં, તું માં બનીશ. 4 મહિના પછી પાછી ખબર પડી કે એ પ્રેગ્નન્ટ છે. ડૉક્ટર બદલાવ્યા. એના સાસુએ કહ્યું, પ્રભુને તારું સજીવન ખીલોનાથી રમવું હશે તો 100% રહેશે, અને પ્રભુને તારા સજીવન ખીલોનાથી નહીં રમવું હોય તો તું ને હું ગમે એટલું કરશું, ડૉક્ટરો કશું જ નહીં કરી લે. એટલે એના વરે કીધું, તને ખોટું ન લાગે તો એક વાત કરું. બાએ આજ કેવું કીધું કે સજીવન ખીલોનું, તો તું પ્રભુ પાસે જા તો તારી ઓળખાણ થાય ને, તને ઓળખતા થાય ને. એને કેવું સજીવન ખીલોનું છે એ તારી અંદર એ પ્રગટ કરે ને.
રીતેશ ખરેખર આવું હોય? અમને અનુભવ છે. અમે અમારા ઘરે અમારા માથે બિરાતા અમારા ઠાકોરજીને સાક્ષાત માનીએ છીએ. એ કોઈ ખીલોનું નથી. એ પુષ્ટિ પુરુષોત્તમ છે, જેણે સારસ્વત કલ્પમાં ગિરાજ ધારણ કર્યો, જેણે રાસલીલા કરી, જેણે વસ્ત્રો હર્યા, એ જે ઠાકોરજી આપણા ઘરે છે. કે સાચે તમે એવું માનો છો? તમે આટલા બધા ભણેલા, ભણતરને નાને કાંઈ લેવા દેવા નથી. અમે બધા માનીએ છીએ. ધીમે ધીમે નીચે આવવા માંડી. થોડી ડિપ્રેશનમાં હતી. હવે બધા ત્યારે સાડી પહેરતા હતા, તો આ માથે ન ઓઢે, લાજ ન કાઢે. એને સાસુએ કીધું કોઈ કશું કહેશો નહીં. એ અત્યારે એકદમ આઘાતમાં છે. એ જેમ આવે જગાવે, ગોદમાં લે, મનમાં કહે તમે ખરેખર પુષ્ટિ પુરુષોત્તમ છો? તમે ખરેખર ભગવાન છો? તમે પેલા નંદ યશોદાજીના ઘરે હતા એ જ લાલા છો? તમે પેલા રાધાજીના પ્રિયતમ છો? આવી વાતો કરે, બધા સાંભળે. બધા સમજી ગયા કે એ થોડી ડિપ્રેશનમાં છે, પણ ડિપ્રેશનમાં વળી ગઈ આ બાજુ. 5 મહિના પછી બતાવવા ગયા તો ડૉક્ટર કે આ સોનોગ્રાફી તો એમ કે છે કે બાળક તમારું સ્વસ્થ છે. ઘરે આવી તો ખૂબ રડી, ઓશિકા ભીંજાઈ ગયા. 4.5 વર્ષ મેં ઠાકોરજીને કેટલી ગાળો દીધી, તમને બધાને કેટલી દીધી. મારે સ્વતંત્ર રહેવું હતું. તમે કોઈએ મને એક શબ્દ ન કહ્યો. હું સ્વતંત્ર નહોતી રહેતી, હું સ્વચ્છંદ રહેતી હતી. તોય પ્રભુએ મારા દોષ સામું ન જોયું. હવે ડૉક્ટર તો એવું કહેતા હતા કે 3 મહિનાથી વધુ મારું ગર્ભાશય ગર્ભ ધારણ નહીં કરી શકે. 5 પૂરા થયા એટલે ઓલી પંચમાસી ઠાકોરજી પાસેથી ને પેલું કરી અને બાંધી દીધી. હવે એને બીક લાગવા માંડી કે હવે એને જેઠાણી કે બીએ કોણ? અનાથ હોઈએ. ડૉક્ટરના કહેવા પ્રમાણે તો 3 મહિના રહે નહીં, તારે 5 પૂરા થયા. ભાભી મને અહીંયા આમ કાંઈક અંદર ગરી ગયું એવું લાગે. બેટા એ ફરકે છે, બાળક ફરકે છે. ઓલી સ્પંદનોમાં રાજી થાય. 7મો મહિનો આવ્યો, ખોળો ભરવાનો હતો તો એના પિયરિયાને કેવડાવ્યું. એ કે ના, અમારે એનું મોઢું નથી જોવું. આને સરસ કાગળ રાખ્યો. પરમ પૂજ્ય પિતાશ્રી અને મારી માને જે હું પ્રથમ ગોદમાં ખીલાવી ત્યારે જે રાજી થઈ હતી, એવું મારા ઘરે પણ પ્રથમ ગોદમાં લઉં એવું બાળક આવવાનું છે. તો તમે મારા ઘરે આ પ્રસંગમાં કાગળ વાંચીને પિતાશ્રીની આંખમાં પાણીમાં બધો વ્યવહાર કરવા આવ્યા અને કીધું અમે સુવાવડ કરવા લઈ જશો. મારે ત્યાં સુવાવડ કરવા નથી આવવું. હું મારા ઠાકોરજીને છોડીને ક્યાંય નહીં જાઉં. તો કે આપણા ઘરે ઠાકોરજી છે, એ તમારા છે. મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી મારા છે. ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટરે કીધું લઈ જાઓ એટલે લઈ જાઓ. લઈ જાઓ, પણ એને ભાર ઉપાડવા દેતા નહીં, વજન. એની સાસુએ કીધું ભાઈ તમને ખોટું ન લાગે તો એક વાત કરું, એ અહીંયા સેટ થઈ ગઈ છે. એ સવારે નીચે આવે છે, બપોર સુધી ઉપર નથી જતી એના રૂમમાં. ઠાકોરજીને જગાવે છે. હવે તો સ્નાને એ કરાવે છે, શ્રૃંગાર એ કરે છે, રાજભોગમાં સમર્પણ કરવા આવે છે. હવે એનાથી બેસાતું નથી એટલે ખુરશીમાં બેસે. એ સ્વસ્થ છે. 1.5 મહિનાનો સવાલ છે. એની ડિલિવરી આવી જાય, 1.25 મહિને લઈ જાજો.
એટલે આને પૂછ્યું, મીનુ બાપુજી, મારે આ મારું ગોકળ મૂકીને ક્યાંય નથી આવવું, પણ મનમાં સતત બીક શું કે ક્યાંક બાળક 9 મહિના ને 9 દિવસ થયા ત્યાં દેવના ચક્કર જેવો દીકરો ઠાકોરજી આપ્યો, નોર્મલ ડિલિવરી. ડૉક્ટર અચંબામાં પડી ગયા. એના સાસુને પગે લાગીને કીધું, તમે મારા અલૌકિક માં છો. એને જેઠાણીને તો કહે, તમે ન હોત તો હું અહીંયા ન હોત. 40 દિવસે ઠાકોરજી